આ પેલા સ્ટોરમાં ગયા ને એટલે ઊંચી એડી વાળા, આટલા ઊંચી એડી વાળા સેન્ડલ એના પત્નીએ પસંદ કર્યા. એટલે એનો હસબન્ડ પતિ બાજુમાં જ હતો. દુકાનદારને કઈ એ મૂકી દે, બાંધીને પાછા મૂકી દે. બોલે કે પણ મારા બેન ને, તારા બેન ને ખાવા તો મારે ને, એ બાંધતો જ નહીં, મૂકી દે. આ બધા ઢોકળા થઈ ગયા છે એના જ છે આ. અને તમને શ્વાસ અધર ન થાય એ મારા ગયા એમ ન થાય, નહીતર ઘણા ઓવરટેક કરે ને એટલે આપણે અહીં મળીએ ખેંચાવા. ઘણા હાંકતા હોય બહુ એવું હાંકે, ઈ બ્રેક મારે ને તો આપણે આમ સીટમાં મરી ભરાવે. હવે કેમ આ લાગતું હોય પણ આમ મંડે થવા એટલે આપણને ભયભીત કરી મૂકે. સીટ મળીએ પકડવા, જાણે કેમ આમ ગાડી ઉભી રાખી દેવાનો હોય, આવું થતું હોય. ક્યારેક થયું હોય એટલે તમને કઉ છું એમ. બીજું કઈ ન દેખાય એમ. એટલે નતા બે જણા બેઠા હતા ઝાડવા નીચે, ઓલો આમ જોઈને કે મને તારી આંખમાં આખી દુનિયા દેખાય છે. જણ બોલતો તો. હવે બનેલું શું, કાનજી કુંભાનો ગધેડો ખોવાઈ ગયેલો અને ઈ ઝાડવા ઉપર થાકીને બેઠેલો. તે ઈ કે એ ભાઈ જોન મારો ગધેડો દેખાય છે ક્યાંય? અત્યારે એકબીજાના મોહમાં યુવાનિયાઓ પરણી જતા હોય. આ મેસેજ આપણે એટલે આપે છે કે આ થોડા લોંગ ટાઈમ લોકોને જાણવા મળે કે આ બધા કોઈ યુવાનો સાંભળતા હોય છે, ફસાઈ ન જાય, બરબાદ ન થાય. પછી એટલા માથા પછાડતા, આ મોવા પાછા અમારી પાસે આવે છે, અમે હવે આનું શું, અમે એમાં શું કરીએ? તમે ભરાઈ પડ્યા. એવા ઘણા ક્ષેત્રો છે, અનેક ક્ષેત્રો છે. એક પ્રસંગ એવો તમને કહું, તમને સ્પર્શ હતો કે એક યુવાન હતો ને, હજી છે, હવે તો ઉંમર થઈ હશે, તો એને કોઈ પાત્ર ગમી ગયું એટલે એમાં એને નક્કી કર્યું કે મારે આની સાથે મેરેજ કરવા છે. એટલે એને બાપુજીને પછી છેલ્લે કીધું કે મેં આ પસંદ કર્યું છે. લઈ આવ્યું છે દેખાડવા કે ગમે તે કઈ XYZ કઈ. એટલે એના બાપ તો બહુ ઠરેલ બુદ્ધિ વાળા, આ બધાને અનુભવ હોય જ. એટલે આમ જોઈને કે પેલી છોકરી કઈક આગી પાછી ગયો કે પછી મૂકી આવ્યો હોય, પછી કીધું આની યાર લગ્ન કરતો નહોતું. કેમ પપ્પા ભાઈ? એમાં શું છે, હજી તો પરિણા નથી, તે એનું સેજ આમ બોલ્યા ત્યાં તો એને કાંઈ નું કાંઈ થઈ જાય એમ. ભાઈ જો હજી પછી તને જોડે જોડે મારશે. હા, આ પેલા સ્ટોરમાં ગયા ને એટલે ઊંચી એડી વાળા, આટલા ઊંચી એડી વાળા સેન્ડલ એના પત્નીએ પસંદ કર્યા. એટલે એનો હસબન્ડ પતિ બાજુમાં જ હતો. દુકાનદારને કઈ એ મૂકી દે, બાંધીને પાછા મૂકી દે. બોલે કે પણ મારા બેન ને, તારા બેન ને ખાવા તો મારે ને, એ બાંધતો જ નહીં, મૂકી દે. આ બધા ઢોકળા થઈ ગયા છે એના જ છે આ. એટલે કે ના પણ હું તને સાચી સલાહ દઉં છું, આને તો તું પરણતો જ નહીં. આની છે ને પીંગળી આંખ્યું છે ને, આ બહુ ખતરનાક છે. મેં એની હાલચાલ આ તે બોલી ચાલી જોઈ છે ને, એકદમ આ લુચ્ચી બાઈ છે, ન પડ. તમે બહુ ભવિષ્ય વેતા છો. ભવિષ્ય વેતાની વાત નથી, આમાં છે ને નજરો ના કામણ છે. વાતું છે ઝીણિયું, લોઢા કાપે છીણિયું. તું આમાં પડતો નહીં, પછી કેતો નહીં બાપાએ કીધું નહીં. એ બાપા તમારી ગણતરી જુદી છે, અત્યારે જમાનો બહુ ફોરવર્ડ થઈ ગયો છે, તમને એમાં કશી ખબર ન પડે ને. અમારે એના લેવલ હોય, એની લેવલ પ્રમાણે લેવલ હોય. એ કે આ લેવલ કરી નાખશે તારું, તું રેવા દે. તું આ ન માન્યો, પરિણ્યો. અને એના કોઈ પરિવારની બધા અમેરિકા હતા, અને પછી અમેરિકા જવાના વિઝાની તો ઓલરેડી તૈયાર જ હતા. થોડો વખત થયો એટલે અમેરિકા બી જતા રહ્યા. અઠવાડિયું ન થયું ત્યાં પેલી સુખી પરિવાર હતો ને, એટલે બહુ જ સોના ચાંદી ઘરેણા બધું ખૂબ પહેરાયું હોય. એ બધું જ બેગ ભરી, કેટલાય લાખોની મતા, રોકડ, ડોલર, આ તે બધું, પોતાનો પાસપોર્ટ બધું લઈ અને નીકળી ગઈ. અને એનો કોઈ પરિચિતો એને ત્યાં જઈને, આ બહુ બિનેલી ફેક્ટ હકીકત છે, ત્યાં જઈને વહી ગઈ. એટલે આમણે તો સોનું ચાંદી ના દે બધું, રોકડ રૂપિયા લાખો રૂપિયાની વાત. અને એક તો પાછું હાવ આમ ગઈ
એને યુવાન તો કેટલો મૂંઝાય. એટલે પછી ત્યાં જાય મળે કરે એના જે હતા એ બધા એટલા બધા ઉદ્ધત થઈ ગયા ને ધક્કા મારીને કાઢ્યો. એક બે હાથ ઉપર લીધા. હવે અમેરિકા જેવો દેશ પછી બીજું કરવું શું, મૂંઝાણો. આવ્યો ઇન્ડિયા અને એના બાપાને રોવી પડ્યો કે બાપા આવું થયું છે, હું તને કહેતો હતો ને લેવલ કરી નાખશે. હા પણ બાપા હું સમજો નહીં, હવે હું મળી જાય તારા હારા ને, જો એ કઈ કરી દેતા હોય તો ડાયા હોય તો મને તો કઈ ખબર નથી તારા હારા કેવા છે. એને મળવાઈ ગયો. ઓલે લોકો એવો પ્લાન ગોઠવી રાખેલો, એને મારીને તો કાઢ્યો પણ પછી નક્કી કરી નાખ્યું આને કાપીને ટુકડા જ કરી નાખો. એટલે ગુંડાઓ રોક્યા. એ આને ખબર પડી ગઈ કે આ તો ભાઈ પાછળ સોપારી આપી દીધી છે આ લોકોને, મને મારીને કાપીને ટુકડા જ કરી નાખો, જેથી કરીને કોઈ માંગવાનું જ ન રહે, ઘરેણા ગાંઠું રૂપિયો રોકડ રકમ, એટલે બધું વાત પૂરી થઈ ગઈ. છોકરી અમેરિકા પહોંચી ગઈ, વાત તો પૂરી થઈ ગઈ. એટલે અને પૈસો મળી ગયો, બે વસ્તુ મળી ગઈ, દીકરી સલામત. આ મૂળિયું જ કાઢી નાખો, ન રહે આ બાંસ ન બજે કે બાંસુર. ગુંડાઓ પાછળ પડ્યા હતા, આને ખબર પડી ગઈ, આમણે સીધી ટેક્સી લીધી, માર નીકળી ગયો. ઓલા લોકોને ખબર પડી આ નીકળ્યો છે, આ આગળ ને પાછળ પેલા ગુંડાઓ. એ ખબર પડી ગઈ આને કે પાછળ પાછળ જ આવે છે ને અમદાવાદ આવવું, બહુ દૂરથી ગામડેથી નીકળવાનું, રમરમાટ ગાડીઓ આવે. અને ડ્રાઈવરને કીધું કે ભાઈ મારું જીવન તારા હાથમાં છે, તો કે સાથ જરા भी चिंता मत करिए, मैं बैठा हूं, आपको हाथ में नहीं आने दूंगा, ऐसे गाड़ी चलाऊंगा वो कहीं भी छूट जाएंगे, फिक्र मत करिए. ડ્રાઈવર સારો, ઇન્સાનિયત ક્યાંક સારો મળી ગયો. એને એવી આન બહુ બનેલી હકીકત, તમે નામ ઠામ નથી આપતો ઝઘડો થાય એટલે કારણ કે તમે સાંભળીને વિયા જાઓ. અને મારે લેવા દેવા વગરનું એ કઈ આમાં કઈ મને એક તોલું સોનું તો મળવાનું જ નથી. અને સલામત રીતે ગમે તે ગલી કૂચીમાંથી ગાડી ઓલા લોકોના હાથ ના આવે એમ ભૂલ ભૂલાવમાંથી ગમે તેમ નાખીને પેલો ડ્રાઈવર ગાડી લઈ એટલી સ્પીડમાં ટ્રાફિકમાં એમાં તેમાં કાઢી છે ભાઈ. અમને એક ડ્રાઈવર એવો મળ્યો હતો કે તમે જુઓ સ્પીડમાં ગાડી ચલાવે, ઓવરટેક કરે, પણ તમારા પેટમાં પાણી પીને બેઠા હોય ને હલે નહીં, અને તમને શ્વાસ અધર ન થાય એમ મર્યા ગયા એમ ન થાય. નહીતર ઘણા ઓવરટેક કરે ને એટલે આપણે અહીં મળીએ ખેંચાવા. હાંકતા હોય બહુ એવું હાકે, ઈ બ્રેક મારે તો આપણે આમ સીટમાં મરી ભરાવે. હવે કેમ આ લાગતું હોય પણ આમ બંને થવા એટલે આપણે ભયભીત કરી મૂકે. સીટ મળીએ પકડવા, જાણે કેમ આમ ગાડી ઉભી રાખી દેવાનો હોય, આવું થતું હોય. આ ક્યારેક થયું હોય એટલે તમને કહું છું એમ. એટલે એવો સરસ ગાડી ચલાવી અમદાવાદ આવી ગયા. પણ અમદાવાદ થી એરપોર્ટ જવાનું ત્યાં ખબર પડી ગઈ કે ઓલ ઓવર ઇન્ડિયામાં એને બધે જ ફોટા મોકલી દીધા છે કે આ માણસને ઇન્ડિયા છોડવા દેતા નહીં, હવે ક્યાં જાવ. એટલે પેલા ડ્રાઈવરને કીધું કે અબ ક્યાં કિયા જાય, બેઠીએ સાહેબ, બેઠ જાય, મેં આપકો લે જાતા હું. એટલે સીધો માણસ નેપાળની બોર્ડર પાસ કરી અને કીધું સાહેબ એક કાઠમંડુ ચલે જાઓ યહાં સે અમેરિકા. કાઠમંડુમાંથી એ માણસે પ્લેન પકડીને અમેરિકા ભેળો થઈ ગયો. પછી એ સિટી બદલીને બીજે ગયો, ત્યાં જીવતો રહ્યો. હવે ઓલી સલામની હોત તો એટલે હું તમને કઉ છું માનજો, આમાં ઘણા જ બેઠા છે. એટલે હમણાં થોડા દિવસ પહેલા જ મને એક વડીલ કહેતા હતા મને કે આ છોકરીઓ પરણે ને પછી એમાં લગ્ન, જો લગ્નનો નાજુક વિષય છે, મારી સમજાવવાની તો મર્યાદા છે. પણ લવ મેરેજ હોય કે એરેન્જડ મેરેજ હોય તકલીફ તો બેયમાં પડે જ છે. પણ છતાંય પેલા જે લવ મેરેજ હોય છે એમાં મને ભાઈ મને થોડા દિવસ પહેલા જ કહેતા હતા કે લગભગ માથાકૂટ હોય છે. કારણ કે ઓલા મોહ બધા ઓસરી ગયા હોય, ઓળખતા આવડ્યું ન હોય, એક દાંડીઓ આમ માર્યો બીજા દાંડીઓ આમ માર્યો એમાં નક્કી કરી નાખે. એટલે તમારે નવરાત્રીમાં 5 મિનિટમાં એક દંડીઓ આમ માર્યો એક દંડીઓ આમ. તમારે પેન્ટ પીસ જોઈતા હોય તો તમે કેટલું મેચિંગ કરીને વાત કરો, ત્યાર પછી તમે પૈસા કાઢીને પેન્ટ પીસ શર્ટ ના પીસ લાવો છો. આમને મેચિંગ થઈ નાખો છો. ભલા માણે તમે વિચાર તો કરો, કઈ બુઢે લોકો સલાહ બી તો લઈએ જાય.
એટલે વડીલો હોય એમને જાણમાં હોય, એ કુટુંબને જોઈ શકે, પરિવારના સંસ્કાર જોઈ શકે, ફેમિલી, એના સંબંધો, એની આબરૂ પ્રતિષ્ઠા, આ બધું જોઈ શકતા હોય. અને એ છોકરા છોકરી એકબીજાના મોઢા જોઈને ચાંદ ચકોરીને જેમ બેઠા હોય, એમાં પછી કઈ બીજું દેખાય નહીં. મોહ છે આંધળો છે, બીજું કાંઈ ન દેખાય એમ. એટલે નતા બે જણા બેઠા હતા ઝાડવા નીચે, ઓલો આમ જોઈને કે મને તારી આંખમાં આખી દુનિયા દેખાય છે. જણ બોલતો તો, જણ નાઈ તો ન બોલે. બૈરાઓ હંમેશા બહુ પેક હોય છે, એ તમારી વીકનેસ ક્યાં છે એ જ ગોતતા હોય. એ આ જન્મજાત એના ગુણ છે. બહુ ખુલ્લું પાડી નકામ પછી ગાડી દે. ઓલો બેઠો કે મને તારી આંખમાં, એને શબ્દ વાપર્યો, મારે વાપરવો નથી, પણ એ તમે જાણો છો, એ શબ્દ વાપરીને પછી એની વાત શરૂ કરી, મને તારી આંખમાં આખી દુનિયા દેખાય. હવે બનેલું શું, કાનજી કુંભારનો ગધેડો ખોઈ ગયેલો અને ઈ ઝાડવા ઉપર થાકીને બેઠેલો. તે ઈ કે એ ભાઈ જોવો ને મારો ગધેડો દેખાય છે ક્યાંય? પત્ની એના પતિને કહેતી હતી કે પરિણા પેલા તો તમે મને રોજ એમ જ કહેતા હતા કે તું તમારી દુનિયા છો, તું તમારી દુનિયા છો, અને હવે બે કટકા ગાળી દો છો. તો પેલો કે તેથી મને દુનિયા ભૂગોળની ખબર નહોતી. એટલે અત્યારે એકબીજાના મોહમાં યુવાનિયાઓ પરણી જતા હોય. આ મેસેજ આપણે એટલે આપે છે કે આ થોડા લોંગ ટાઈમ લોકોને જાણવા મળે કે આ બધા કોઈ યુવાનો સાંભળતા હોય છે તો ફસાઈ ન જાય, બરબાદ ન થાય. પછી એટલા માથા પછાડતા, આ મોવા પાછા અમારી પાસે આવે છે, અમે હવે આનું શું, અમે એમાં શું કરીએ? તમે ભરાઈ પીડ્યા અને પાછા શું કે સામે હવે મારે છૂટા છેડા લેવા છે. એટલે આ નાજુક વિષય છે, એટલે એમાં સલાહ વડીલોની લેવી જરૂરી છે. હું હજુ બહુ તમને એક વાત કહું, વડીલોની સલાહ એટલે એમાં માતા પિતા જ હોય એવું નહીં. એટલા માટે કે મેં આવા પણ ઘણા કિસ્સા જોયા છે કે માતા પિતાના સલાહ માનીને જે પરિણા છે એવા યુવાનો પણ દુઃખી છે, અને જે માતા પિતાની સલાહ નથી જ માની અને પરિણા છે એવા સુખી છે. એનું કારણ, ફોલ્ટ ક્યાં છે? માતા પિતા. શું એ હકીકત અમુક જોઈ નથી શકતા. એક દાખલો તમને એમ દઉં કે એક જણાને માતા પિતાને વિરુદ્ધ જ લગ્ન કર્યા. માતા પિતાએ કીધું મને વચ્ચે મળવા, મને કે તમે તમારો છોકરો આવે છે તમારી પાસે, તમે જરા કયો ને કે આવું ન હોય ને આમ ન હોય ત્યાં. મેં કીધું હું સાંભળી રહું. પછી મેં છોકરાને પૂછ્યું, મેં કીધું બાપા આવું બધું આમ કહે છે. મને કે તમે ઓલા બે ત્રણ ભાઈઓ છે એને પૂછી જોજો. હવે એ વડીલો, એટલે હું તમને એમ કહી શકું કે સલાહ લેવી તટસ્થ વ્યક્તિની લેવી. તટસ્થ વ્યક્તિ હોય એ બધું જોઈ શકશે. અને માતા પિતા તો અમુક આમ કરીએ તો અમને આમ થાય, એની તકલીફ પોતાની હોય. એમ અમારે શું, અમારે હવે કોને જવાબ દેવાય? તમારે જવાબ બરાબર છે, આનું શું કરવું એમ. એટલે વડીલો હતા એમણે કીધું કે ભાઈ આમના બેયને સ્ટેટસ સરખા છે, સ્વભાવ સારા છે, પરિવાર સારા છે, એમાં કોઈ સામે મૂંઝાવા જેવું નથી. છોકરાઓનું બિલકુલ સારું છે. બાપુજી એની રીતે ગણિત માંડ્યા કરે છે, એ ગણિતમાં કોઈ દમ નથી. બે ત્રણ જણા કીધું, મેં કીધું ઓકે બરાબર છે, મારે કઈ કરવાનું નતું, ખાલી અભ્યાસ જ કરવાનો હતો, પીએચડી. અને ખરેખર એને પછી ઓલો છોકરા મને પૂછ્યું, મને કે શું બાપા શું ક્યાં છે? મેં કીધું વડીલો આ બધું આમ કે છે ને બાપા આમ કે છે, તને કેમ લાગે? મારે તો આમ કરવાનું જ છે, વડીલો કે છે એના માટે ભરોસો રાખ્યો છે. આ ડાયા માણસો કે છે, મેં કીધું કે આમાં કે ખોટું છે, તો એ કે છે નથી ખોટું. મેં કીધું તો કઈ સુખી છે એવા. ત્યારે એવા યુવાની આવે છે કે જેના બાપા કે અહીંયા જો બોલ્યો કે મને આ ભૂખી ગમતું નથી, નહીં અહીંયા જ, તને ખબર ન પડે એમાં. તો મને ખબર ન પડે પણ નહીં, આ તને ખબર નથી એનો બાપ કેવો સારો છે. એનો બાપ સારો છે તો મારે ઘર જમાઈ રહેવાનું છે. બોલ્યો કે એને બાપને ભેળું રહેવાનું છે, એને ઘરે જઈ જમાઈ રહેવાનું છે. અને હારા હોય એના છોકરા છોકરી બધા સંસ્કારી જોઈને સારા જોઈએ એવું થોડું છે. મીઠામાં મીઠો કેરી આપતો આંબો હોય એમાં કાચા ભડદા નથી આવતા એમ. એવા હોય તેમના છોકરા એવો ન હોય. પ્રહલાદ કેવા ભક્તરાજ, એનો દીકરો વિરોચન કેવો અનાડી, એવું નક્કી છે કઈ?
પણ આગ્રહ કરીને પછી આ કરીને પરણાવે, પછી એ કંકાસ ને ક્લેશમાં જિંદગી પૂરી થઈ જાય, પછી બધા અટવાય. એટલે સલાહ લેવી પણ તટસ્થ અને સમજદાર અને વડીલ જે બધી જ રીતે વિચારીને આપણને કહે છે. એટલે માતા પિતાની સલાહ લેવી, આદર રાખવો, સાચી કહેતા હોય તો માની લેવી. લગ્નનું તો આવું છે.